નજારો દોસ્તો, અમે કઈથી આવે જે રસ્તો તમને દેખાતો હશે અહીંથી આવે છે. અમે આ બાજુ ગયા પહેલાં આ ડુંગરાની અંદર. અહીંયા પોલા જેવું દેખાય છે ને દોસ્તો. અહીંયા બહુ ઇતિહાસ પથ્થર છે. અમે આવ્યા હતા જે નજારો તમને આ ગામ દેખાય છે પાટણવા. અહીંથી ઉતરીને અમે આવ્યા હતા. થોડું તમને આ દેખાય છે રસ્તા જેવું, અને રસ્તે રસ્તે અમે આવ્યા છે. હવે જશું આપણે કઈ જશું? અમે માતૃમાને મંદિરે. તો આ રસ્તો છે. અમે આમથી આવ્યા, મહાદેવના દર્શન કરી લીધા, ટપકેશ્વર મહાદેવ. આવી રીતનો વ્યૂ છે અહીંયા. આપણે આમ જશું. આ બાજુનો વ્યૂ તમને આવી રીતનો નજર આવશે. બહુ કરાડો આવી ગયો ને દાદા? હા, બહુ કરાડો. બધા ઝાડવા છે અહીંયા, ટોટલ ઝાડવા. અહીંયા પથ્થરો જુઓ એટલા મોટા કરાડા છે. મોટા દયડા ને દયડા લાગતા હશે તમને. દયડા પણ નથી, દયડા નાના કુંડલા છે. આગળના ઇતિહાસ હશે કંઈક, પણ અહીંયા દફન છે. આપણને ખબર નહીં એટલી બધી. અમે હવે પાછું ઉતરવાનું આવ્યું થોડુંક. હા, પથ્થરો પૂરા નકરા પથ્થરો. ના જવાય, ના જવાય. હા, બહુ ખતરનાક પથ્થરો છે ને. એટલે દોસ્તો અહીંયા આપણે જઈએ તો ખરો, ખતરો મોલીએ ખરા, પણ આની અંદર જીવજંતુ હોય આપણને ના હસવાય. અહીંયાથી ભગાય બી નહીં દોસ્તો. હવામાં આવી રીતે જવાય બી નહીં દોસ્તો, જાતા બી નહીં. કેમ કે અમે અમારા જે રમેશ બાપુ છે એમને હથવારે હું આવ્યો છું. એમને હથવારે તો આપણે જોઈ અને તમને બતાવીશું અને જતા રહીશું, બરાબર ને? તો આવી કોશિશ બિલકુલ કરતા નહીં. અહીંયા બધું ઘણું બધું સ્થળ છે ફરવા જેવું, પણ આવી રીતે અંદર ઘૂસી ના દેતા મારા દોસ્તો. કેમ કે મારા બ્લોકની જોઈ તમે આઉટ પગથિયું નહીં ભરી શકતા. અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. એ બધું ઘણું બધું ફરવાનો ઇતિહાસ છે. તમે ફરી શકો છો, નો ડાઉટ. કેવું છે આમ આમ આગળ દેખાય આ બાજુ મારી પર આવો. હા, દેખાય દેખાય. એટલે જેમ સાપ જેવું લાગે ને. હા, અહીંયા પાણી ટપકે છે. અહીંયા બી પાણી ટપકે. હા, અહીંયા બી પાણી ટપકે છે. તમને દેખાડો હે ને? દેખાતો હશે તમને. આ પાણી ટપકે છે ડુંગરમાંથી. એટલે ઘણા બધા વ્યૂ અહીંયા જોવાલાયક છે દોસ્તો. અચ્છા અચ્છા. હા, સરફ. એ સરફ એનો મતલબ દોસ્તો, સરફ કોની કે કાઠિયાવાડમાં સાપને સરફ કહે છે. આપણે બધા સાપ કહીએ છીએ. તે રમેશ દાદા, રમેશ બાપુ એમ કહે છે મૂળી દેખાય એની સરફ. એવું દેખાય છે. ચાલો આગળ જોઈએ. હા, આગળ જઈએ. એનો નજારો દોસ્તો કેટલો સુંદર લાગતો હશે તમને. હા ને, આવામાં ટૂર ફરવામાં મજા આવે. આપણે હા, નાસ્તા પાણી હોય ને દોસ્તો. અમે તો કશું ઓર મજા આવે. નાસ્તો લઈને જ આવવાનો હે ને. નાસ્તો લઈને આવે એટલે મજા આવી જાય. કરારે આયા, બહુ કરાર આવી ગયા. આવી રીતની પરિસ્થિતિ રહેશે અહીંયા, પણ તમને સડી જવાય વાંધો ના આવે. દાદા ઉપર સડી જવાય. એવો ખતરનાક ઢાળ આપણી દેશી ભાષામાં. અહીંયા ઝાડવા બહુ બધા છે એને દોસ્તો.
વિચાર કરો અહીં પૂરું થઈ ગયું હે હવે આમ આમ જાઓ ને હે માતામાં જવું આ બંને બાજુ પગથિયા આવ્યા છે ને આમ ક્યાં જવા છે આમ આમ જવાય અચ્છા આ બેઠો ઉતરી જાય હેઠું? માતાના મંદિરમાં જાઉં ને હા આમ બેઠો ઉતરી જાય અચ્છા આ માતામાને મંદિરે આથી આપણે ઓલો કહીને ગયા જવાનું એને મને ઈચ્છે અચ્છા આમ કરાર છે ને આપણે ચડીને હોતું બરોબર બરોબર એને મને રસ્તા આપણે અહીંયા આવી ગયા છે હવે વાંચ્યા મને મંદિર હા પાછા ગયા બાકી જય માતાજી પગથિયા બી સારા છે ને હા 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 કેટલું અધર છે હા